મારે બહુ મોડું થાય છે માટે મને રજા આપો। ઓ પ્રભુ કૃષ્ણ અવતારની પત રાખવા માટે આ જંગલમાં હરજી બાજીને તમે દર્શન દીધા છે તો એમ કેમ જવા દઉં વાલા તમને એમ કેમ જવા દઉં? અરે બાપ મારે મોડું થાય છે મને રજા ઓ પ્રભુ તમે મને મારી તમારી પત રાખવા જો જંગલમાં હરજી બાજીને દર્શન આપતા હો તો એકવાર મારી ઝૂંપડીએ પધારો રામ, મારી ઝૂંપડીએ પધારો, મારી ઝૂંપડી પાવન કરો। ભલે હરી આજ તારી ઝૂંપડીએ પધારું છું પ્રભુ મારા વચનમાં પાણી અને મારી ઝૂંપડીએ આપવા તમે તૈયાર થયા તો હું તો મારો મન ખૂબ પવિત્ર થયો પ્રભુ, મન ખૂબ પવિત્ર થયો। હા બાપ કરજો માફ કરજો। એકવાર આવો રામ મારે
તારી ઝૂંપડીએ પધાર્યો છું, પરંતુ આ ઝૂંપડી તારી કેમ સુમસામ દેખાય છે હરી? હો ત્રિલોકનો નાથ જો એમ પૂછતો હોય કે તારી ઝૂંપડી કેમ સૂની લાગે છે, તો પ્રભુ હું તમે અંતરામી બધું જાણવા છતાં મને પૂછો છો કે તારી ઝૂંપડી કેમ સૂની લાગે છે? અરે વાહ, હું બધું જાણું છું, પરંતુ તારા મુખે જાણવા માંગુ છું હરજી. તારા મુખે સારું લાગે એટલા માટે તારા મુખે જાણવા માંગુ છું. તો પ્રભુ સાંભળો, જો મારા મુખે સાંભળવા માંગતા હોય તો આ હરજીબાથી હજી કુંવારો છે, મેં લગન કર્યા નથી. અરે બાપ હરજી, આગળ કલિયુગ આવે છે મારા બાપ, તારે પરણી લેવું જોઈએ હરજી. હે પ્રભુ, હવે તો મારા પ્રભુના ચરણોમાં રાખો, મને કઈ પરણવાનો શોખ નથી. હરે બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. પરણો બાટી હરજી, પરણો બાટી કપડા જોઈએ તો હરજી, કપડા લઈ આલું. પરણો બાટી હરજી, પરણો બાટી ગમડા જોઈએ તો હરજી, ગમડા લઈ આલું. પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. બાબા રામજી પરણાવે, મારું પીરજી પરણાવે, મારે નથી પરણવું પીરજી, નથી પરણવું પીરજી. બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. હે પ્રભુ, હવે તો મને ભક્તિનો એવો રસ લાગ્યો છે, મને તમારા વાળા પલ પણ રહેવાતું નથી, તો મારે પરણવું નથી. પ્રભુ, મને તમારા ચરણોમાં રાખો, મને તમારા ચરણોમાં રાખો. અરે બાપ હરી, ઉભો થા, તારી ભક્તિ ઉપર હું પસંદ થયો છું હરી. માં
માગ તારે જે જોઈએ એ આપું હરજી. હો મારે તો સર્વસ્વ તમે છો પ્રભુ. તમે મને મળી ગયા એટલે મારે બધું જ આવી ગયું. મારે શું માંગવું પ્રભુ, શું અરે માંગવું? બાપ કંઈક માગી લે હરજી. ખાલી હાથે હું નહીં જાઉં બાપ, કંઈક તો માગી લે. હે પ્રભુ, જો આમે મારે બધું છે, પરંતુ તમે જો માંગવાનું કહો છો તો હું બે વચન માંગુ છું. ભલે હરજી. તો સાંભળો પ્રભુ, મારું પહેલું વચન છે કે જ્યારે તમે પોકરણ ગઢની અંદર જાઓ છો ત્યારે પહેલી આરતી હરજીના હાથે ઉતરે એવું વચન માંગુ છું પ્રભુ. હા હરજી, આ પહેલું મારું વચન છે કે પહેલી મારો જ્યારે જન્મ થશે ત્યારે પહેલી આરતી તારા હાથે જ થશે હરજી, તારા હાથે જ થશે. હે પ્રભુ, વચન આપીને છેતરી ન જતા. તમે જ્યારે પોકરણ ગઢની અંદર પહોંચશો ત્યારે કરોડોની પબ્લિક હશે તો તમે મને ક્યાંથી ઓળખી શકશો? અરે બાપ, મારી ઉપર છોડી દે એ બધું તૈયાર થઈ જશે હરજી. જય પ્રભુની આજ્ઞા. અને પ્રભુ, હું હવે બીજું વચન માંગવા જાઉં છું. તો બીજું વચન માંગુ છું કે જ્યારે તમે પોકરણની અંદર 52 વર્ષ પૂરા કરી અને સમાધિએ લેતા હશો ત્યારે છેલ્લે તમારી આરતી મારા હાથે ઉતરે અને જ્યાં રામદેવનો ફોટો હોય તો હરજી એકલો ના હોય. પ્રભુ, એવું વચન માંગુ છું, તમારા ચરણોમાં રહેવા માંગુ છું પ્રભુ, તો મને તમારી સાથે રાખો. હા હરજી, જ્યારે મારી સમાધિ લેવાનો સમય આવશે હરજી ત્યારે છેલ્લી આરતી પણ તારા હાથે થશે હરજી. અને હું એ પણ વચન આપું છું કે જ્યાં મારો ફોટો હશે હરજી એ ફોટાની અંદર તારો પણ ફોટો હશે હરજી અને મારી સાથે તારી પણ પૂજા થશે હરજી. આ મારું વચન છે હરજી. જય પ્રભુ. ઓ તો હું તમારા ચરણોમાં રહી ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો. ધન્ય છે રણુજાના રાજા રામાપીરને, ધન્ય છે તમારી. હા બાપ, હવે મને રજા આપ, મારે મોડું થાય છે હરજી. એ પ્રભુ, તમે સુખેથી પોકરણની અંદર પધારો, પધારો. તમારા ત્યાં અજમેર રાજા પારણા બાંધી અને તમારી વાટ જોવે છે તો તમે અત્યારે પોકરણની અંદર અવતાર ધારણ કરો પ્રભુ. બોલી અલગ ધણી રામા પીર.